ભલે ભલાને ભાઈ આ જગત છોડીને જાવું પડ્યું તો આપણે તો શું મારા વાલા, કેટલા સમ્રાટો, કેટલા રાજા મહારાજાઓ આ જગત છોડીને વયા ગયા, પણ જેને માનવ સેવા કરી, જે સમાજ માટે કંઈક ઘસાઈ ગયા, પોતાના જીવન ઘસાઈને ઉજળા કરી ગયા ને ભાઈ દુનિયા એને આજે યાદ કરે છે, એ પ્રાત સ્મરણીય બની ગયા. પરમાત્માએ આપણને આ ધરતી ઉપર મોકલી અને મનુષ્ય જન્મ આપ્યો, શા માટે મોકલ્યા એ ક્યારે આપણે વિચાર કર્યો? પરમાત્માએ આ ધરતી ઉપર આપણને મોકલ્યા આપણું જીવન ઉજાળવા અને કંઈકને ઉજળા કરવા માટે. બાકી આ મૃત્યુ લોક છે, જન્મ થયો અને મૃત્યુ નિશ્ચિત છે. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું તોય અંતે સુખ ના થયું. આ કથાઓ શું વિદિત છે, આપણે ઘણી વાર સાંભળીએ છીએ કથાઓની અંદર. શું આપણે કહીએ, શું આપણે કરીએ? જેટલું બોલીએ એટલું કરીએ એટલે પરમાત્મા રાજ્યના રેડ થઈ જાય, રાજ્યના રેડ થઈ જાય. પરમાત્માના દિવ્ય અમૃત વચન, પરમાત્માની દિવ્ય વાણી શું આપણી પ્રતિભા નિહાર કરે છે, નિખારે છે. વાલા ભક્તજનો, બહુ જન્મ લીધા, પરમાત્માને કોલ આપ્યા, હે પરમાત્મા તું મને આ ધરતી ઉપર લાવીશ તો તારા ભજન સિવાય કાંઈ નહીં કરું, પણ આપણે જન્મ મળતાની સાથે જ બધું ભૂલી જઈશ. છતાં મારો પરમાત્મા કેટલો દયાળુ, કેટલી પ્રકૃતિની વસ્તુઓ આપણને આપે છે. હવા, પાણી, પ્રકાશ બધું ફ્રીમાં. કોઈ દિવસ અંત સુધી બિલ નથી માગતા. અને લાઇટનું બિલ 2 મહિના ન ભર્યું હોય તો કનેક્શન કપાય છે. આ મૃત્યુલોકની વાત છે અને પેલી પરલોકની વાત છે. શું વિશેષતા બતાવી પરમાત્માએ પોતાના ભક્તજનો માટે? આ સમય અને આવાર રે. વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણ ચોકની અંદર સભા કરીને બેઠા, સંતો ભક્તોની હાજરી હોય, બંને બાજુ આચાર્ય મહારાજ શ્રી બેઠા હોય, ભગવાનની બાજુમાં સામે સંતો ભક્તોની સભા ભરાવી બેઠી. દિવ્ય અમૃત વચનોની જ્યાં લહાણી થતી હોય, પરમાત્માની અંદર જોડાવાની વાતો થતી હોય, કાળ માયા અને બધું આપોઆપ છૂટવા માંડે, આપોઆપ છૂટવા માંડે. વાલા ભક્તો, જીવનને દિવ્યતાથી જો નિહાળવું હોય ને તો આવી સભાઓમાં બેસવું, આવા સંતોનો સંગ કરવો, આવા ભક્તોનો સંગ કરવો, આવા પરમાત્માના દિવ્ય અમૃત વચનો આપણે લેવા તો આપણી ભક્તિ સાર્થક થઈ જાય, જીવન સાર્થક થઈ જાય. અને અંત સમયે આપણે પરમાત્માને કહેવું ન પડે કે લેવા આવજો. એ તો એની ફરજ છે, આપણને લેવા આવે, લેવા આવે, આવે ને આવે. હજારો સંતો ભક્તોને લઈ જાય તો શું આપણને નહીં લઈ જાય?